વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 ઉદાહરણ નંબર 9 તેની રકમમાં આપણને કહેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એટલે એક આકૃતિ આપણને આપેલી છે. 0.1 મીટર અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો Q1 બરાબર 10⁻8 કુલમ અને Q2 બરાબર -10⁻8 કુલમ. એટલે બંને વિદ્યુતભારો જે આપેલા છે એમના મૂલ્યો સમાન છે અને બંને વિજાતીય છે. અને એ બંને વચ્ચેનું અંતર જે આપણને આપેલું છે એ અંતર 0.1 મીટર આપેલું છે. તો હવે આ જે બંને વિદ્યુતભારો આપેલા છે એને લીધે બિંદુઓ A, B અને C પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એટલે બિંદુ A જે છે એ આ બંને વિદ્યુતભારો જે છે એમને જોડતી રેખાના મધ્ય બિંદુ પર છે. જ્યારે બિંદુ B એ જે ધન વિદ્યુતભાર છે એનાથી ડાબી તરફ એ અક્ષ પર આવેલું છે. જ્યારે બિંદુ C એ જે બંને વિદ્યુતભારો છે એમની જોડતી રેખાનો જે લંબ દ્વિભાજક છે, બીજા શબ્દોમાં કહીએ તો વિષુવ રેખા, તો એના પર આવેલું છે. તો આપણે આ ત્રણ બિંદુઓ પાસે એટલે કે A, B અને C પાસે વિદ્યુત ક્ષેત્રોના મૂલ્યો અને દિશા શોધવી છે. તો હવે આપણને એટલો તો ખ્યાલ છે કે જે ધન વિદ્યુતભાર હોય તો એનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ, અને જો ઋણ વિદ્યુતભાર હોય તો એનું ક્ષેત્ર જે મળે છે એ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ મળે છે. તો આપણે હવે એ બિંદુ પાસે વિચાર કરીએ તો જે ધન વિદ્યુતભાર Q1 છે એના લીધે મળતું ક્ષેત્ર એ બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર હશે, જે આપણે E1A વડે દર્શાવ્યું છે. અને Q2 કે જે ઋણ વિદ્યુતભાર છે એને લીધે મળતું ક્ષેત્ર એ બિંદુ પાસે એ E2A વડે દર્શાવેલું છે. હવે બંનેનું જો પરિણામી ક્ષેત્ર EA લઈએ તો આ બંને ક્ષેત્રો એક જ દિશામાં હોવાથી એ ક્ષેત્ર પણ એ જ દિશામાં મળશે. તો હવે એ બિંદુ પાસે કુલ ક્ષેત્ર આપણે શોધવું છે. હવે જો Q1 અને Q2ના લીધે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર EA હોય તો EA બરાબર E1A પ્લસ E2A બંને ક્ષેત્રોનો સદિશ સરવાળો, પરંતુ બંને ક્ષેત્રો એક જ દિશામાં છે. તો હવે E1A બરાબર KQ1 અપોન R1A સ્ક્વેર અને E2A બરાબર KQ2 અપોન R2A સ્ક્વેર. હવે બંને વિદ્યુતભારો સમાન મૂલ્યના છે એટલે બંને માટે આપણે Q લઈએ અને એ જ પ્રમાણે બંને જે વિદ્યુતભારો છે એનાથી એ બિંદુ સરખા અંતરે છે, તો બંને અંતરો માટે આપણે R લખીએ તો ઇક્વેશન આપણને મળશે એ બંને સમાન મૂલ્ય છે. તો આપણે 2KQ અપોન R સ્ક્વેર લખી શકીએ. હવે જે અંતર આપેલું છે Q1 અને Q2 વચ્ચેનું એ આપણને 0.1 મીટર આપેલું છે. માટે Q1 થી એ બિંદુનું અંતર એ 0.05 મીટર જેટલું થશે. તો એને આ રીતે 5 × 10⁻², આ રીતે લખીએ તો પરિણામી જે રિઝલ્ટ આપણને મળે છે 7.2 × 10⁴ ન્યૂટન પર કુલમ, અને એની દિશા જે છે Q1 થી Q2 તરફની છે. હવે આ જ પ્રશ્નને જો આપણે બીજી રીતે વિચારીએ તો એ બિંદુ જે છે એ આને જો ડાયપોલ લઈએ તો એ ડાયપોલનું મધ્ય બિંદુ થશે. તો ડાયપોલ માટે વિષુવ રેખાનું જે સૂત્ર છે E બરાબર KP અપોન R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર ની 3/2. તો આમાં અંતર એ મધ્ય બિંદુથી એક તરફનું અંતર છે અને R એ વિષુવ રેખા પર આવેલ બિંદુનું અંતર છે. તો હવે બિંદુ અહીં હોવાથી અંતર R0 થશે. તો R0 મૂકીએ તો ઇક્વેશન આપણને મળશે E બરાબર KP અપોન A ક્યુબ, અને P એ ડાયપોલ મોમેન્ટ છે, P બરાબર 2A ક્યુબ. હવે આપણે અહીં આ જે અંતર છે એને A નહીં પણ R તરીકે લીધેલું છે.
તો એની જગ્યાએ આર લઈએ તો આપણને જે ફાઇનલી ઇક્વેશન મળે છે 2kq/r², જે આપણું આ સૂત્ર જ છે. તો આ બંને રીતે આપણે વિદ્યુત ક્ષેત્રનું એ બિંદુ પાસે મૂલ્ય શોધી શકીએ છીએ. હવે એ જ પ્રમાણે આપણે બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. તો અહીં બી બિંદુ પાસે Q1ના લીધે ક્ષેત્રની જે દિશા છે એ ત્રિજ્યાવર્તી બારની તરફ એટલે E1b જે દર્શાવી છે, અને એ જ પ્રમાણે Q2ના લીધે જે ક્ષેત્ર મળે છે એ E2b જે દર્શાવેલું છે. પણ બી બિંદુ છે એ વિદ્યુતભાર Q1ની નજીક છે, એટલે E1bનું મૂલ્ય એ E2bના મૂલ્ય કરતાં વધારે મળશે. માટે પરિણામી ક્ષેત્ર છે એ આપણને અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળશે, જેને આપણે EB વડે દર્શાવીએ. તો અહીં બંને ક્ષેત્રો જે છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. માટે બી બિંદુ પાસે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બી બિંદુ પાસે EB બરાબર E1b પ્લસ E2b. પણ બંને જે ક્ષેત્રો છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક જ રેખા પર છે, અને એમાં E1bનું મૂલ્ય મોટું છે. તો EB બરાબર E1b માઇનસ E2b. તો અહીં KQ1/R1b² માઇનસ KQ2/R2b², બંને વિદ્યુતભારોના મૂલ્યો સમાન છે, એટલે બંને બરાબર આપણે Q લઈએ તો ઇક્વેશન થશે KQ(1/R1b² માઇનસ 1/R2b². હવે આમાં અંતર R1b અને R2b એ આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે અહીં બી બિંદુ એ આ વિદ્યુતભારથી જે અંતરે આવેલું છે એ અંતર એ 0.05 મીટર છે, અને બંને વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર છે એ 0.1 મીટર છે. તો આ જે અંતર છે એ 0.05 અને Q2થી બી બિંદુનું જે અંતર છે એ 0.15 મીટર જેટલું થશે. તો હવે એ કિંમતો આપણે મૂકી અને સાદુરૂપ આપીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે મળે છે એ 3.2 × 10⁴ ન્યૂટન પર કુલમ, અને જેની દિશા Q2થી Q1 તરફ એટલે કે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની છે. હવે આપણે આકૃતિ પરથી વિચારીએ તો જે બી બિંદુ છે એ આ બંને વિદ્યુતભારોની રચનાને જો ડાયપોલ વિચારીએ તો એ ડાયપોલની અક્ષ પર આવેલું બિંદુ છે. તો વિદ્યુત ડાયપોલની અક્ષ પર આવેલા બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે એમાં આપણે કિંમતો મૂકીએ અને એનું સાદુરૂપ આપીએ તો પણ આપણને જવાબ જે મળે છે 3.2 × 10⁴ ન્યૂટન પર કુલંબ જ મળે છે. તો આ રીતે પણ જવાબ આપણે મેળવી શકીએ. હવે અહીં સી બિંદુનો વિચાર કરીએ તો Q1 એ ધન વિદ્યુતભાર છે, જેના લીધે સી બિંદુ પાસે ક્ષેત્ર આપણને આ તરફની દિશામાં મળશે, જેને આપણે E1c, અને Q2 એ ઋણ વિદ્યુતભાર છે, જેના લીધે ક્ષેત્ર આપણને આ તરફની દિશામાં મળશે, જેને આપણે E2c વડે દર્શાવેલ છે. અને અહીં આ બંને જે ક્ષેત્રો છે એ સમાન મૂલ્યના હશે, કારણ કે બંને વિદ્યુતભારોના મૂલ્યો સમાન છે અને બંનેથી જે અંતરો છે એ પણ સમાન છે. અહીં આકૃતિની ભૂમિતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે બંને જે ક્ષેત્રો છે એમની વચ્ચેનો ખૂણો 120 મળે છે, અને બંને ક્ષેત્રો સમાન મૂલ્યના હોવાથી પરિણામી જે ક્ષેત્ર મળે છે EC કહીએ તો એ આ દિશામાં મળે છે. એટલે કે વિદ્યુતભારોને જોડતી જે રેખા છે એ રેખાઓને સમાંતર Q1થી Q2 તરફ. હવે એનું મૂલ્ય આપણે શોધવું છે. તો આ બંને જે ક્ષેત્રો છે એ બંને ક્ષેત્રો વચ્ચેનો કોણ 120 છે અને બંને સમાન મૂલ્યના છે. તો બંને સદિશો સમાન મૂલ્યના હોવાથી પરિણામી મૂલ્ય EC બરાબર 2E cos θ/2, કારણ કે E1c અને E2c બંનેના મૂલ્યો સરખા છે. હવે θ 120 આપેલો છે, તો અહીં 2E અને cos સાઇટ બરાબર 1/2. તો પરિણામી રિઝલ્ટ એ કોઈ એકના ક્ષેત્ર જેટલું થશે. તો EC બરાબર KQ/R². તો કિંમતો મૂકી અને ગણતરી કરતો
એ 9×10³ ન્યૂટન પર કુલમ મળે છે અને જેની દિશા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 થી Q2 તરફ બંને વિદ્યુતભારોને જોડતી જે રેખા છે એને સમાંતર મળે છે. હવે ઉદાહરણ 1.10ની રકમમાં આપણને એવું કહ્યું છે કે એક વિદ્યુતીય ડાયપોલમાં જે બંને વિદ્યુતભારો છે એ 10 માઇક્રોકુલમના છે અને બંને બિંદુ વચ્ચે એમની વચ્ચેનું અંતર આપણને આપ્યું એ 5 mm છે. એમાં બે ભાગ આપણને આપેલા છે. તો પ્રથમ ભાગમાં એવું કહ્યું કે તેની અક્ષ પર તેના મધ્યબિંદુથી જમણી તરફ 15 સેમી અંતરે આવેલા P બિંદુએ અને તેની વિષુવરેખા પર તેના મધ્યબિંદુથી 15 સેમી અંતરે આવેલા Q બિંદુએ તેના વિદ્યુત ક્ષેત્રો શોધો. તો પ્રથમ આપણે અક્ષ ઉપર વાત કરીએ તો અહીં વિદ્યુત ડાયપોલ આપણે દર્શાવેલી છે, જેમાં ઋણ જે વિદ્યુતભાર છે એને A બિંદુ પાસે અને ધન વિદ્યુતભાર છે એને B બિંદુ પાસે આપણે લીધેલ છે. બંને વચ્ચેનું અંતર 2a એ આપણને 5 mm આપેલું છે અને ડાયપોલના મધ્ય બિંદુથી 15 સેમી અંતરે અક્ષ પર આવેલા P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. તો પ્રથમ આપણે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કે જે ઋણથી ધન દિશામાં હશે એ આપણે મેળવવી છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq. તો એ 2a એટલે બંને વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર આપણને આપેલું છે 5 mm છે, જેને મીટરમાં ફેરવીએ તો 5×10⁻³ અને Q એ 10 માઇક્રોકુલમ છે એટલે કુલમમાં 10×10⁻⁶. સાદુરૂપ આપતો ડાયપોલ મોમેન્ટ આપણને મળે છે 5×10⁻⁸ કુલમ ઇન્ટુ મીટર. હવે બિંદુ P એ ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર 2a છે એના કરતાં ઘણું દૂર છે, કારણ કે આ મૂલ્ય 15 સેમી આપેલું છે. તો એના માટે વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર શોધવું હોય તો આપણા જોડે સૂત્ર છે EP બરાબર 2kp/r³. કિંમતો આપણે મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ તો એ આપણને 2.667 × 10⁵ ન્યૂટન પર કુલમ મળે છે અને જેની દિશા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ P તરફની દિશામાં એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશામાં મળે છે. હવે બીજા ભાગનો આપણે વિચાર કરીએ તો એમાં બિંદુ Q એ R અંતરે વિષુવરેખા પર આપેલું છે. હવે એ જે બિંદુ આપેલું છે એટલે કે Q બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો વિષુવરેખા માટે અહીં કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ તો એ આપણને 1.335 × 10⁵ ન્યૂટન પર કુલમ મળે છે. હવે એની દિશા Q બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા તો ડાયપોલ મોમેન્ટ એ ઋણથી ધન તરફ હશે. તો આ ક્ષેત્રની દિશા આ ઋણનું ક્ષેત્ર અને આ ધનનું ક્ષેત્ર જે આપણને મળે છે ડાબી તરફ મળે છે, એટલે કે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં મળે છે. હવે આપણે એ જાણીએ છીએ કે અક્ષ પર જે બિંદુ આવેલું હોય એટલા જ અંતરે વિષુવરેખા પર કોઈ બિંદુ આવેલું હોય તો અક્ષ પર આવેલું જે બિંદુ છે ત્યાં વિષુવરેખા પર એટલા જ અંતરે આવેલું જે બિંદુ છે એની પાસે જે ક્ષેત્ર મળશે એના કરતાં બમણું ક્ષેત્ર મળશે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણને અક્ષ ઉપર જે મૂલ્ય મળ્યું એના કરતાં એટલા જ અંતરે વિષુવરેખા પર આપણને જે મૂલ્ય મળ્યું એ અડધું છે. આ બંને એક્ઝામ્પલની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એટલે જરૂર જણાય તો ત્યાંથી લિંક ઓપન કરી અને ડાઉનલોડ કરી લેશો.